નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર। ખાખીની પાછળ છુપાયેલ માનવતાભર્યું અભિયાન સુરતમાં ડીસીપી ઝોન 3ની ટીમની સરાહનીય કામગીરી। ડીસીપી ઝોન 3 દ્વારા મુસાફિર હું યારો નામનું અનોખું અભિયાન। આ અભિયાન અંતર્ગત અનેક રસ્તે રઝળતા લોકોનું તેઓના પરિવાર સાથે કરાવ્યું મિલન। મૈદરપુરા વિસ્તારમાં બ્રિજ નીચે રહી જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધનું પરિવાર સાથે મિલન। 25 વર્ષ અગાઉ સાંગલીથી સુરત આવેલ વૃદ્ધની સારવાર કરાવી તેઓનું કાઉન્સેલિંગ કર્યું। પોલીસે વૃદ્ધ પાસેથી માહિતી જાણી તેમના પરિવારનો સંપર્ક કરી પરિવાર સાથે મિલન કરાવ્યું। ડીસીપી ઝોન 3ના મુસાફિર હું યારો અભિયાન અંતર્ગત હાલ સુધી 10 લોકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન। રિપોર્ટર નૈતિક રેશમવાળા, इंडिया 24 न्यूज़ सूरत। आपसे आपके पिताजी से मुलाकात हुई, कैसा लग रहा है? तो पुलिस के लिए क्या कहना चाहेंगे? मैं तो इतना बोलूँगा जी, एक हफ्ते के अंदर मैं पुलिस को सैल्यूट करता हूँ कि कम टाइम में इतना इन लोगों ने इतनी कामगिरी अच्छी तरह बजाई। और ये भाई साहब मेहुल भाई बहुत ख्याल रखते थे, रात दिन तपास अपना। तो पुलिस के बारे में एक मैसेज दे दीजिए जरा। मैं अनपढ़ आदमी क्या दूंगा, बोलो। कोई भी जो आपके दिल में आए पुलिस के लिए ऐसा ही मैसेज मैं दूंगा। ये तो एक हफ्ते में हुआ है ना कि देश का बाप अपने घर पहुंच गया है। एक पुलिस के लिए मेरे लिए सैल्यूट है। थैंक यू। साहब एक गुजराती एक हिंदी તમને જેમ અનુકૂળ। ભાઈ મોબાઈલ થોડા નીચે રાખો। પહેલા ગુજરાતી આપી કે પછી મોબાઈલ મનોજભાઈ ખિસ્સામાં મૂકી દો। ચાલો ભાઈ, રોલ કરવાના છે જી। ઓકે, રોલ। હા, આપ લોકો જાણો છો તેમ સુરત શહેરમાં ઝોન 3ની ટીમ દ્વારા એક અભિયાન અમે સ્ટાર્ટ કર્યું હતું, જેનું નામ રાખેલું હતું મુસાફિર હું યારો। જેમાં જે અમારા વિસ્તાર જે ઝોન 3 વિસ્તારમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન આવેલું છે, તો અહીંયા રસ્તે રઝળતા ઘણા બધા માણસો ધ્યાનમાં આવતા હોય છે। તો પોલીસ પોતાની જે રૂટીન ડ્યુટી છે એની સાથે સાથે આવા જ્યારે કોઈ વ્યક્તિઓ અમને મળી આવે તો એમને અમે પોલીસ સ્ટેશનમાં લઈ આવીને એને જે મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ તેમને નવડાવી દોડાવી એમના કપડાને એમને જમવાની વ્યવસ્થા કરી આપતા હોય છે। અને એ કર્યા પછી અમે એમને ફેમિલી બેકગ્રાઉન્ડને બધી વિગતો મેળવતા હોય છે। એની પાછળનો અમારો આશ્રય એટલો જ હોય છે કે ભાઈ એમના ફેમિલીથી જો એ વિખૂટા પડી ગયા હોય તો એ લોકોનું અમે મિલન કરાવી શકીએ। તો આ જ અભિયાનમાં અત્યાર સુધી અમે 10 કરતાં વધારે આવા અલગ અલગ વ્યક્તિઓ, જેની અંદર 2 મહિલાઓનો પણ સમાવેશ થાય છે, એમને એમના ફેમિલીને અમે પરત કરેલા છે। પરંતુ આજે એક કિસ્સો એવો બનેલો છે જેની અંદર મોહમ્મદ ઇલ્હમ મુલ્લા, જેમની ઉંમર 62 વર્ષ છે, અને એમને માહિતી મળેલી હતી કે બ્રિજની નીચે ઘણા વખતથી એમણે રસ્તે રખડે છે અને એમની તબિયત પણ ખરાબ છે, લાકડીના સહારે ચાલતા હતા। તો અમારી પોલીસની ટીમ એમને 1 વીક પહેલાં પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને એમને સારવાર કરાવી, એમને નવડાવી દોડાવીને સ્વચ્છ કપડાં પહેરાવ્યા અને એમનું કાઉન્સેલિંગ કરતાં જાણવામાં આવેલું કે આજથી 25 વર્ષ પહેલાં તેઓ સાંગલીથી સુરત આવેલા હતા અને 25 વર્ષથી અહીંયા સુરત ખાતે એ આવી રીતે રસ્તા ઉપર પોતાનું જીવન ગુજારતા હતા। ખાલી અમારી પાસે એ સાંગલીના છે એટલી જ માહિતી હતી, પરંતુ એના આધારે અમારી સુરતની ટીમ અમે કામે લગાડી હતી અને રેલવે બસ સ્ટેશનની અંદર જે સાંગલીની બસો લઈને આવતા ડ્રાઈવર્સ હતા એનો અમે કોન્ટેક્ટ કરેલો હતો અને એમને આમના ફોટોગ્રાફ્સ અને એમની વિગત આપી એમને અમે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ આપ તમે સાંગલી જાઓ ત્યારે આની થોડી શોધખોળ કરજો। અને નસીબ એટલું સારું હતું કે સાંગલીથી એમના એક સનની મોબાઈલ નંબર અમને મળી ગયો હતો, જેની સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી એમના ફોટોગ્રાફ્સને બધું મોકલતા એ લોકોએ કન્ફર્મ કર્યું હતું કે હા એ અમારા ફાધર જ છે। અને એમનો ફેમિલીનો કોન્ટેક્ટ થતાં આજે એમનો દીકરો જે કર્ણાટક રહે છે, તો કર્ણાટકથી એમનો એક દીકરો આજે એમને લેવા માટે આવેલો છે અને આજે 25 વર્ષ પછી ફાધર અને પુત્રનું મિલન કરેલું છે અને બધા અત્યારે ખુશ થઈને એમના પોતાના પરિવારનું મિલન કરી પોતાના પરિવાર પાસે મોહમ્મદ ઇલ્હમ જશે। એટલે પોલીસનું અમે ખૂબ જ અમે આજે આનંદિત છીએ કે ભાઈ આજે એક પરિવારને અમે મિલન કરાવી શકીએ। કેટલા દિવસ લાગ્યા અને કેટલી ટીમો કામે લાગી? આપ જાણો છો અત્યારે ગણપતિનો પણ બંદોબસ્ત ચાલુ છે,
પરંતુ આની સાથે સાથે આ કાર્ય પણ અમે કરતા રહીએ છીએ અને એક વીકની અંદર અમે એના પરિવારને શોધવામાં સફળતા મેળવી હતી અને એક વીકની અંદર એનો પુનર્મિલન અમે કરાવી શકીએ છીએ.